टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિમાન ઉડવાની તૈયારીમાં હોય, રનવે પર દોડવા લાગ્યું હોય અને અચાનક જ વચ્ચે ગાય કે ભેંસ આવી જાય તો શું થાય? મોટી જાનહાનિ થઈ જાય. ગભરાશું નહીં, આવું થયું નથી, પણ એરપોર્ટ ઓથોરિટીની કામગીરીમાં લાલિયાવાડી થઈ રહી છે તે વાત નક્કી છે. અને એક દિવસ પશુ કે પ્રાણીઓ એરપોર્ટના રનવે ઉપર લટાર મારતા જોવા મળે તો પણ નવાય નહીં. જરા ધ્યાનથી જુઓ વાયરલ થયેલો આ વિડીયોમાં બે ગાયો જોવા મળે છે. આ વિડીયો કોઈ જેવી તેવી જગ્યાનો નહીં, પણ હાઈ સિક્યુરિટી ધરાવતા રાજકોટના હીરાસર એરપોર્ટનો છે, જ્યાં બે ગાયો જોવા મળતા જ લોકોની સુરક્ષામાં મોટો છેદ થયો છે. સવાલ એ થાય કે કડક સુરક્ષા હોવા છતાં ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય ટર્મિનલ સુધી ગાયો પહોંચી કેવી રીતે? આ સવાલનો જવાબ મેળવવા ન્યૂઝ કેપિટલની ટીમ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી અને ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાત જોઈ લઈએ, રાજકોટ જોઈ લઈએ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ જોઈ લઈએ. અમે તમને આજે એક એવો માર્ગ બતાડવા જઈ રહ્યા છીએ જ્યાં બે પગ તો ઠીક છે, પરંતુ 4 પગવાળા પશુઓ આસાનીથી રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચે છે. તો ચલો જોઈએ કે આ ખરેખર માર્ગ છે શું. એરપોર્ટ ટર્મિનલ સુધી તો મસ્ત મજાનો ડામરનો રોડ જોવા મળ્યો, પરંતુ આસપાસ વીડી વિસ્તાર છે, જેમાંથી ગાયો ટર્મિનલ સુધી પહોંચી જાય છે અને સિક્યુરિટી ફક્ત કાગળ ઉપર જ રહી જાય છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય માર્ગ પર પ્રવેશો એટલે થોડે આગળ જશો ત્યાં ટર્મિનલ બિલ્ડિંગનું બોર્ડ આવશે. એટલે કે આ રસ્તેથી રાજકોટ હીરાસર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ તરફ તમે જઈ શકો છો. હવે આ રોડ ઉપર ક્યાંય કાર પાર્કિંગ કરો તો પણ 500 રૂપિયા ફાઇન તેવા સ્પષ્ટ બોર્ડ મારેલા છે. છતાં પણ સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ કે ગાયો રાજકોટ હીરાસર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચી ગઈ એ સવાલ સામે આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, એ છે રાજકોટ હીરાસર એરપોર્ટ. પરંતુ એમના સ્વપ્નમાં રોડા નાખવાનું કામ કોણ કરી રહ્યું છે કે અવારનવાર આ રાજકોટ હીરાસર એરપોર્ટ વિવાદમાં આવી રહ્યું છે. હાલ તો ન્યૂઝ કેપિટલની ટીમ રિયાલિટી ચેક કરી રહી છે કે શા કારણે સુરક્ષામાં ચૂક રહી જાય છે અને હંમેશા રાજકોટનું આ હીરાસર એરપોર્ટ બદનામ થાય છે. ન્યૂઝ કેપિટલની ટીમ એરપોર્ટના ટર્મિનલ તરફ આગળ વધી. એરપોર્ટ ઉપર પહોંચો એટલે તમારું સ્વાગત કરવા અહીં શ્વાન અચૂક જોવા મળે. ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે શ્વાન ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મુખ્ય ટર્મિનલ સુધી પશુઓના વારંવાર આંટા ફેરાના વિડીયો વાયરલ તો થયા, પરંતુ એરપોર્ટ પર રખડતા શ્વાન ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા. ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સુધી ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ગઈ છે અને અમારું સ્વાગત કર્યું છે 4 પગવાળા પશુઓએ. પહેલી વખત અહીં તમને આ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું કે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, શ્વાનોનો આતંક રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં તમે જોઈ શકો છો. પશુઓ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચે છે કઈ રીતે, આ રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે કે સુરક્ષામાં ચૂક કઈ રીતે છે. જો તમને ટેક્સીઓ દેખાતી હોય, કોઈ પણ વાહન આડી રીતે પાર્ક કરેલા હોય તે દેખાતું હોય, તો આ પશુઓ શા માટે તમને નથી દેખાતા એ સવાલ ન્યૂઝ કેપિટલ એરપોર્ટ ઓથોરિટીને પૂછી રહ્યું છે. કારણ કે સરકાર કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચે છે, પરંતુ આ સિક્યુરિટી કરે છે શું? બર્ડ હીટ અને ભેંસ ટકરાવા જેવી ઘટનાઓ ભૂતકાળમાં ગુજરાતના એરપોર્ટ ઉપર બની ચૂકી છે. તેવામાં આ પ્રકારની સુરક્ષા ચૂક કેટલી ગંભીર સાબિત થશે તેનો અંદાજો હીરાસર એરપોર્ટના સત્તાધીશોને નથી લાગતો, અને એટલે જ એરપોર્ટના ટર્મિનલ સુધી પશુઓ પહોંચી રહ્યા છે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં મુસાફરોએ એરપોર્ટ પર કાર્યરત સિક્યુરિટી સામે રોષ વ્યક્ત કર્યો. કોઈ પશુ આવું ના જોઈએ, અને જે પણ તમે જે કહો છો આટલું મહેનત કરી છે, આટલું કામ કર્યું છે, અને આવા પશુઓને તમે એન્ટ્રી આપો છો
ઇટ ઇઝ સમથિંગ ટુ બી વરીડ અબાઉટ. અને એ તમે આઈ એમ શ્યોર કે તમે જેવા લોકો આ બધું બધાને જાગૃત કરો છો તો હોપફુલી ઇટ શુડ નોટ બી હેપનિંગ અગેન. ન્યૂઝ કેપિટલની ટીમ એરપોર્ટ પર રિયાલિટી ચેક કરી રહી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયા પણ ત્યાં આવી પહોંચ્યા, જેથી અમારા સંવાદદાતાએ તેમને ટર્મિનલમાં પશુઓની એન્ટ્રીવાળો વિડીયો બતાવ્યો, જેને જોઈ મનસુખ માંડવિયાએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને કડક ભાષામાં સૂચના આપી કે યોગ્ય કાર્યવાહી કરો. ન્યૂઝ કેપિટલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે અને અમે પહોંચ્યા છીએ ટર્મિનલ ખાતે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના આ દ્રશ્ય છે, જ્યાં વિદેશથી પણ પેસેન્જરો આ એરપોર્ટ ઉપર આવતા હોય છે. રાજકોટની શાન આ એરપોર્ટ ગણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એરપોર્ટ ઓથોરિટીના પાપે આ એરપોર્ટ સતત બદનામ થઈ રહ્યું છે. બે ગાયો જ્યારે આ ટર્મિનલ સુધી પહોંચી ગઈ છે, ત્યારે હું તમને જે ગાય જે સ્થળ ઉપર પહોંચી ગઈ એ જગ્યાના તમને આ ટર્મિનલના દ્રશ્ય બતાવી રહ્યો છું કે અહીંયા આ ગાય પહોંચી ગઈ હતી અને પેસેન્જર છે તે ગભરાઈ પણ ગયા હતા. કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ તો ખર્ચવામાં આવે છે, પરંતુ ક્યાં સુધી પશુઓનો આતંક હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જોવા મળશે. આજે ગાય ઘૂસી ગઈ છે, બની શકે કે તંત્રના પાપે આવતીકાલે ભેંસો પણ ઘૂસે. હાલ તો અત્યારે એરપોર્ટ ઓથોરિટી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે ખરેખર રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં વધારો ક્યારે થશે અને ક્યારે મજબૂત સુરક્ષા થશે એ તો આવનારો સમય જ બતાવશે. સમગ્ર મામલે હવે હીરાસર એરપોર્ટ ઓથોરિટી જાગશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.